મૂળ સાથે જેમનો મેળ છે અને સત સાથે સુમેળ છે એવા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ ચંદ્રકાંત શેઠ. 10 વર્ષની વયે મહાત્મા ગાંધીથી પ્રભાવિત ચંદ્રકાંત એવા બાપુ અમર રહો કાવ્ય સાથે પરખે છે પોતાનામાં રહેલી કવિ પ્રતિભાને. ક્યાં છો ચંદ્રકાંત? સ્વયંને પૂછાયેલા પ્રશ્ન સાથે સ્વયંને શોધવા નીકળેલા કવિ પોતાની અવિરત સર્જન યાત્રા આરંભે છે અને ત્યાં સુધી વિસ્તારે છે જ્યાં સુધી ચંદ્રકાંતનો ભાંગી ભૂક્કો ન થઈ જાય. ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને નગીનદાસ પારેખ જેવા કાવ્ય ગુરુઓએ તેમનામાં શુદ્ધ કવિતાના બીજ રોપ્યા, જેના કારણે તેઓ પવન રૂપેરી પર સવાર થઈ ઉઘડતી દિવાલોને ઠેકી પડઘાની પેલે પાર પહોંચે છે. લાભશંકર ઠાકર જેવા મિત્રના સૂચને કુમાર અને બુદ્ધ સભાનું પગથિયું ચડે છે અને એમના માટે ખુલી જાય છે ગગન ખોલતી બારી. આશાથી નિરાશા સુધીના, હાસ્યથી શોક સુધીના, વાકથી અવાક સુધીના અનેક ભાવ સાથે તેઓ એક ટહુકો પંડમાં પાડી કહે છે, શગે એક જળહળીએ. પરસ્પર સંવેદનશીલતા ગુમાવી બેઠેલા સમાજની વચ્ચે કવિ પોતાના મનમાં રહેલ મૂંઝારો પણ પ્રગટ કરે છે. આમ ઊંડાણમાંથી આવી ઊંચાણમાં લઈ જાય તેવા વિચારો સાથે જલ, વાદળ અને બીજ સાથે વિહાર કરી ભીની હવા ભીના શ્વાસ શ્વસી ગગન ધરા પર તડકા નીચે અંતરનો આનંદ માણે છે. ક્યારેક સૃષ્ટિની લીલાને અંદર પ્રવેશીને તો ક્યારેક બહાર રહીને નિહાળે છે અને ક્યારેક જાતને તો ક્યારેક જગતને ફંફોસ્યા કરી જગાવતા રહે છે પરમ ચેતના. અને આ ચેતના તેમને ચિદાકાશના ચાંદરણા તળે હદમાં અનહદની પ્રાપ્તિ કરાવે છે. આમ શબ્દમાં મૌન, મૌનમાં શબ્દનો અહેસાસ મેળવતા જીવનના અંતિમ શ્વાસ સુધી કવિ કર્મને વરેલા ચંદ્રકાંત શેઠ વાચકોને આપતા જાય છે શ્વાસ કવિતાના, પ્રાસ પ્રભુતાના. ગુજરાતી સાહિત્યમાં અગ્રીમ કવિનું સ્થાન શોભાવતા આજના સમયના આ મૂર્ધન્ય કવિનું સર્જન જાણવા, માણવા અને વસાવવા જેવું છે. પ્રસ્તુત છે કવિ ચંદ્રકાંત શેઠના સમગ્ર કાવ્યો હવે એક સંગ્રહ સ્વરૂપે, જેમાં સામેલ છે 1972થી લઈને 2024 સુધીના 5 દાયકા દરમિયાન પ્રસિદ્ધ થયેલ 14 કાવ્ય સંગ્રહોના તમામ કાવ્યો એક સાથે. પૂર્ણદર્શિત કવિતા, શબ્દ વૈભવ, પ્રામાણિક અભિવ્યક્તિ અને છંદ વૈવિધ્ય વચ્ચે કાવ્યના સત અને સત્વને અકબંધ રાખતી તેમની સમગ્ર કવિતા ગુજરાતી કાવ્ય પ્રેમીઓ માટે એક કલેક્ટર્સ એડિશન છે. ચંદ્રકાંત શેઠના સમગ્ર કાવ્યો પૂર્ણદર્શિત કવિતા નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.